જય શ્રી કૃષ્ણ। જો આપણે બાવળિયાની એક દાણાની બોર્ડર બનાવવાની છે તો આપણે 2 લાઈન દોરી લીધી। હવે લાઈનની અંદર આપણે ડિઝાઇન દોરવાની છે। જો આવી રીતના બધી બાજુથી ડિઝાઇન કરતી જવાની છે। પહેલાં એક રાઉન્ડ આપણે આવી રીતના હાલી જવાનો છે, લીટી આવી રીતના દોરતી જવાની છે। થઈ ગઈ। હવે પાછી બીજી સાઈડમાં એટલે ખાના પડતા જશે। જો આવી રીતના ખાના પાડી લેવાના છે એક દાણાની બોર્ડરના। વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આવી નવી નવી ડિઝાઇનો શીખવા મળશે અને તમને ના સમજાય તો તમારે કમેન્ટ કરી દેવાની કે અમને અહીંયા નથી સમજાતું। તો પહેલાં દોરવાનું, સાપણી ન હોય તમારી પાસે તો આવી રીતના પહેલાં દોરી લેવાનું તમારે। જો મેં દોરતા પણ શીખવાડ્યું છે કેવી રીતના દોર્યું છે એ। હવે આપણે રીંગ ચડાવી દઈએ। જો આવી રીતના રીંગ ચડાવી દેવાની છે ફરતે। રીંગ ચડી જાય એટલે કાપડ ફરતુંથી ખેંચી લેવાનું છે। જો પહેલાં આપણે આવી રીતના સરખું કાપડ કરી અને ફરતે રીંગ ચડાવી દેવાની છે અને થોડી ઢીલી હોય એટલે ટાઈટ કરી લેવાની છે। ટાઈટ કર્યા પછી આવી રીતના કાપડ ફરતેથી ખેંચી લેવાનું છે। જો એકદમ સરસ કાપડમાં ક્યાંય ઘડી ના રહેવી જોઈએ। ઘડી રહેશે તો સરખું નહીં થાય, કડક ટાઈટ નહીં હોય તો વચ્ચે કાપડ ભેગું થતું જશે। એટલા જ માટે આપણે પહેલાં ટાઈટ કરી લેવાનું। અને હવે આપણે પહેલાં યલો કલરનો દોરો લઈ લીધો છે, ઓરેન્જ કલરનો, સોયમાં પરોવી લઈએ। પછી આપણે બાંધવાનું શરૂ કરી દઈશું। આવી જ રીતે નવા નવા વિડીયો આવતા રહેશે ચેનલમાં। તમને ન સમજાય તો એકવાર નહીં 2 વાર કમેન્ટ કરી દેવાની। હું બધાને કહું છું કે કમેન્ટ કરી દેવાની। તમને ન સમજાય તો હું પાછું સમજાવું અને પાછું શીખવાડું છું પણ તમને બધાને। અને આપણું લાઈવ પણ શરૂ છે, લાઈવમાં પણ હું શીખવાડું છું। જો આવી રીતના ટોટલ આમાં 4 વખત હાલવાનું થશે આપણે। બાંધવામાં 2 વખત અને હાલવામાં 2 વખત। એટલે ધ્યાનથી જોવાનું। બાંધવામાં ક્યાંય તમારે ભૂલ નહીં પડે તો હાલવામાં ક્યાંય ભૂલ નહીં આવે। આવી રીતે આપણે હાલતું જવાનું છે। જો આપણો એક રાઉન્ડ કમ્પ્લીટ થઈ જશે હમણાં। અહીંયાથી લઈ અને આવી રીતના મોટા મોટા નાકા પાડવાના છે। નાકા હંમેશા મોટા જ પાડવાના, કારણ કે પછી આપણે નાકામાં સોય નાખીને જ હાલવાનું છે। કાપડમાં ક્યાંય સોય નાખવાની નથી। જો આપણો એક રાઉન્ડ પૂરો થઈ ગયો, હવે અહીંયાથી આપણે રિવર્સ લેવાનું છે, બીજો રાઉન્ડ। જો આવી રીતના હવે આમાં ખાસ એ ધ્યાન રાખવાનું। જો અહીંયા મેં નીચેથી સોય કાઢી તો હવે પેલી બાજુ આપણે ઉપરથી સોય લેવાની છે। જો અહીંયા ઉપરથી રાખવાનું છે, એકવાર નીચે અને એકવાર ઉપર, એકવાર નીચે અને એકવાર ઉપર, એવી રીતના હાલતું જવાનું છે। જો અહીંયાથી નીચે નાખી દોરાની નીચે, હવે આ દોરાની ઉપર રહેવા દેવાનું છે। હવે અહીંયા નીચે, આનું ખાસ ધ્યાન રાખવાનું છે। આ ભૂલ પડશે તો તમારે હાલવામાં ભૂલ આવશે, એટલે બાંધવામાં ખાસ ધ્યાન રાખજો બધા। હું ફરી બધાને કહું છું કે બાંધવામાં ધ્યાન રાખવાનું। બાંધવામાં તમે ભૂલ પડશે એટલે તમારે હાલવામાં ભૂલ આવશે। ક્યારે તમારે બાવળિયાની ડિઝાઇન સરખી નહીં થાય। એક દાણાની બોર્ડર હોય કે ચટુકલું હોય કે પોણો બાવળિયો હોય કે પછી પોણા બાવળિયાવાળી બોર્ડર હોય કે પંચોળું બાંધતા હો, ક્યાંય તમારે બાંધવામાં ભૂલ આવશે તો હાલવામાં ભૂલ આવશે। એટલે ખાસ ધ્યાન રાખવાનું। જો આપણી બોર્ડર એકદમ સરસ મજાની બંધાઈ ગઈ છે, હવે એને આપણે ગાંઠ લગાવી દઈએ અને હાલવામાં આપણે બીજા કલરનો દોરો લેવાનો છે। જો તમને બધાને સમજાઈ જાય કે હું કયા દોરા નીચેથી હાલવામાં દોરો નાખું છું। જો આપણે ખાનાની અંદર નાખી સોય અને ત્યાંથી સોય કાઢી અને નીચેના બધા નાકા બાંધતા જવાના છે। વધુમાં વધુ શેર કરજો, તમારા ફ્રેન્ડ સર્કલ, ફેમિલી ગ્રુપ, વોટ્સએપ ગ્રુપ બધાને વિડીયા શેર કરજો। આવી નવી નવી હું બધી ડિઝાઇનો લાવતી રહીશ। બાવળિયાની, કચ્છી, કાસ, સાદું ભરત, કાશ્મીરી ભરત, અલગ અલગ આપણે બધી ફૂલની ડિઝાઇનો છે। ચેનલની વિઝિટ કરજો બધા। જો આવી રીતના હાલતું જવાનું છે। બાંધવામાં પણ 2 રાઉન્ડ થયા છે અને હાલવામાં પણ 2 રાઉન્ડ થશે। જો અહીંયાથી સોય નાખી, હવે એ ખાનામાં વયા જશું। એ ખાનામાંથી નાકું લઈ લેશું, નાકાની અંદર સોય નાખીએ છીએ। હવે આપણે જો હાલવામાં ક્યાંય કાપડમાં સોય નાખવાની નથી, એનું ખાસ ધ્યાન રાખવાનું। બધાએ વિડીયો, મારો વિડીયો થોડોક મોટો થતો હોય તો મેં થોડી સ્પીડ વધારી દીધી હોય તો તમે તમારા ફોનમાં સેટિંગમાં સ્પીડ થોડી ધીમી કરી અને જોઈ શકો। અને વિડીયો એકવારમાં ન સમજાય તો તમારે બીજી વાર જરૂરથી જોવાનો। બીજી વાર જરૂરથી જોશો તો તમને સમજાઈ જશે। 1-2 વાર તમે વિડીયો રિપીટ કર્યા કરો તો તમને સમજાઈ જાય કે ક્યાંથી ક્યાં સોય નાખે છે। જો હવે આપણા 3 ખાના છે, 3 ખાનામાં આપણે હાલી જઈએ। 3 નાકા બંધાઈ જાય પછી ત્યાંથી જ આપણે રિવર્સ લેવાનું છે। પાછું આ સાઈડેથી શરૂઆત નહીં કરવાની, એવી ભૂલ નહીં કરવાની। આપણે જ્યાં પહોંચીએ છીએ ત્યાંથી જ પાછું રિવર્સ લેતું આવવાનું છે।
એવી બધી નાની નાની માહિતી તમારે જોવાની અને ધ્યાન રાખવાનું. જો અહીંયાથી હવે આપણે બધા નાકા લેતા જવાના છે. જો સેન્ટરનું નાકું લઈ લેવાનું છે અને અહીંયાથી આપણે રિવર્સ થઈ જવાનું છે. બાકી અહીંયા આપણે દોરો કાપી લઈએ અને પછી આગળથી પાછા પહેલેથી શરૂઆત કરી તો ક્યારેય ઓલો કે એમ કે સંઘ દ્વારકા ના પહોંચે. તો આવી રીતના આપણે અહીંયાથી જ પાછું જવાનું છે. જો અહીંયાથી ખેંચી લીધો. પહેલા દોરાની નીચેથી સોય કાઢી બીજો મૂકી દેવાનો અને ત્રીજાની નીચેથી સોય કાઢવાની. હવે બીજા ખાનાના પહેલા દોરાની નીચેથી અને ઉપરનું નાકું લઈ લેવાનું છે. ઉપરના નાકામાં સોય નાખી દેવાની છે આવી રીતે અને અહીંયા હાલતું જવાનું છે. બીજો દોરો મૂકી અને ત્રીજા દોરામાં નાખવાનો એટલે આપણે એક મૂકીને દોરો એવી રીતના થઈ જશે અને અંદર એકદમ સરસ મજાની ડિઝાઇન પડતી જશે. જો તમે જોઈ શકો છો આવી રીતના હાલતું જવાનું છે. આપણી ચેનલમાં બાવળિયાની બહુ બધું ડિઝાઇનું છે. આખું પ્લેલિસ્ટ છે. ચટોકલું, ચોકઠું, પંચોળું બધી ડિઝાઇનું છે અને ફૂલની પણ અલગ અલગ બહુ બધી ડિઝાઇનું છે. કાચની પણ અલગ અલગ ડિઝાઇનું છે. તમારે કોઈ પણ ડિઝાઇન તમને ના મળતી હોય તો કમેન્ટ કરી દેવાની. હું તમને લિંક મોકલી દઈશ કે આની લિંક આ છે. એવી રીતના તમારે કમેન્ટ કરી દેવાની. હું તમને લિંક મોકલી દઈશ. વિડીયોને વધુમાં વધુ શેર કરો, લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ને આપણું લાઈવ શરૂ છે 2:30 વાગ્યાથી 4 વાગ્યા સુધી. તો બધા જોડાજો અને વધુમાં વધુ શેર કરો. જો આપણી બોર્ડર કેવી સરસ લાગે છે એક દાણાની. તમને સમજાય છે બધાને? ન સમજાય તો કમેન્ટ કરી દેવાની. આવી રીતે પહેલા દોરાની નીચેથી બીજો મૂકી દીધો અને ત્રીજાની નીચેથી. હવે અહીંયા પહેલો દોરો લીધો અને નાકામાં જવા દેવાની છે. નાકામાં સોય નાખી દીધી. જો નાકા મોટા હોય તો તમારી સોય તરત જ આવી જશે. એકદમ તમારે કાપડમાં ક્યાંય ઓલું કરવું નહીં પડે અને નાકા હાવ નાના નાના હશે તો તમારે કાપડ સાથે લેવું પડશે. એટલે નાકા હંમેશા મોટા જ કરવાના. જો આવી રીતના બધા ખાના એકદમ સરસ ભરાઈ ગયા છે. છેલ્લા 3 છે. આપણે છેલ્લે જ્યાં સોય કાઢી છે શરૂઆત કરી હતી ત્યાં જ આપણે છેલ્લે પૂરું કરવાનું છે. ત્યાં આપણે સોય કાઢી અને નીચે ગાંઠ લગાવી દેવાની. જો અહીંયા આપણું આ નાકાની અંદર સોય નાખી દેશું અને કાઢી લેશું બંને દોરામાંથી. હવે આપણું આ છેલ્લું ખાનું આખું 3 નાકા બાકી જ છે. આપણે પહેલો જ્યાંથી શરૂઆત કરી હોય એ ખાનું આખું બાકી જ રહેશે. આવી રીતે બધા નાકામાં સોય નાખી અને હાલી જવાનું છે. લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. જો આવી રીતના હાલતું જવાનું છે અને સરસ મજાનો વિડીયો આપણો બની ગયો છે. થેન્ક યુ.